માનસિક તાકાત હોવી જોઈએ. માણા કે અમે તો હવે બુઢા થઈ ગયા, તારે ક્યાં લડવા જાવ? મન મજબૂત કરી, મન પવિત્ર કરી, મન ભગવાનમાં લગાય અને મનને એની તરફ લઈ જા. મન પ્રફુલ્લિત હોય ને તો આપણે તો કાયમ વસંત છે. હા, સંતનો સંગ કરે તે વસંત આવે. સંતના સંગમાં વસંત આવે, કારણ કે મન પ્રફુલ્લિત હોવું જોઈએ. પહેલું વસંત તો પાનખર પછી આવે. પેલું વસંત પાનખર પછી આવે. આપણે પાનખરમાં તો આવી ગયા. પાનખર પછી વસંત આપણે લાવવી હોય તો મન પ્રફુલ્લિત કરવું પડે. એટલે કીધું સામર્થ્ય તો આપણામાં છે, ભગવાન સુધી પહોંચવાની તાકાત છે, પણ આપણે મનથી ઢીલા છીએ. હવે મન નબળું હોય ને એટલે આપણે ઊભા થઈ શકતા નથી, કારણ કે મનનો આઘાત છે. આપણે ગામડામાં નહીં કહેતા કે કામ કરતો હોય અને થાપ બચકું ભરે, ડંખ મારે અને પછી ઊંધેડો જોવે ને એટલે પાછું એમ કે મારું બેટું ઊંધેડું બચકું ભરી ગયું. કારણ કે એને દેખાડું હું ઊંધા બચકું ભર્યું તું આપે, પણ એને મન ઉપર શેની અસર થઈ? ઉંદર. હવે જો ઉંદર કઈડ્યો હોય ને એ સમયે હાપ નીકળે ને, હાય મને મરી ગયા કે હાપ કઈડી ગયો પતિ. આ મનની તાકાત છે. આપણા મન ઉપર બહુ લખ્યું. ત્યારે અમેરિકા વાળાને એ છે ને પ્રયોગ વિના માને નહીં. એક વખત એ લોકોએ પ્રયોગ કર્યો કે મનમાં એટલી બધી તાકાત છે. કારણ કે આપણે તો શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ સમાધિ લગાડે તો મન છેક ભગવાન સુધી પહોંચી જાય. અને એ લોકોના માયનામ નહોતું આવતું એટલે એને પ્રયોગ કર્યો. એક કેદીને ફાંસીની સજા હતી, 30 દાડા પછી ફાંસી દેવાની હતી. એટલે પેલા કેદી પાસે ગયા કે ભાઈ તું તો ઓમે મરવાનો છો, પણ તારા ઉપર વૈજ્ઞાનિકો પ્રયોગ કરે તો ઘણા બધા લોકોને કાયમ આવે. એમ કે તો કે હા, કે તો મરતા મરતા કે તારું નામ રહી જાય ને, તો કે એમાં શું કરવાનું? એ કે એમાંય મરવાનું તો ખરું, આમાંય મરવાનું તો ખરું, પણ તું મરતા મરતા એક વૈજ્ઞાનિક પ્રયોગ કરતો જાય. તો કે વાંધો નહીં. બધી ત્યાં તો સહી સિક્કા થઈ ગયા. આ તે ન્યાયાધીશ લઈ આવ્યા, વૈજ્ઞાનિકો લઈ આવ્યા, લેબોરેટરી વાળા લઈ આવ્યા, એનું બધું લોહીનો તપાસ કર્યો, કમ્પ્લીટ કર્યું, અને પછી એને ઓલો કાળોતરો નાગ બતાવ્યો. આ 30 દાડા પછી તને ડંખ મારશે અને તું મરી. પેલું ગાળામાં ફાંસીનો ફંદો આવે ને તું મરી, એટલો ફરક. આ 30 દાડા પછી એટલે સવારે ને સાંજે 2 ટાઈમ એને નાગ બતાવે. બોલો કે આ નાગ કઈડવાનો તો કે હા, આ નાગ કઈડવાનો તો કે હા. હવે ભાઈ 30 દાડામાં 60 વખત જોયું. મનમાં કેવું બીક પહેરી ગઈ કે મારો બેટો 30મે દાડે મને ડંખ મારશે. હવે 30 દાડા થયા એટલે મોઢે કપડું કાળું પહેરાવ્યું, ટેબલ માથે હુવડાવ્યો, બધા લોહીના નમૂના લીધા, તપાસ કર્યો, અને ક્યાંય પણ એના લોહીમાં ઝેર હતું નહીં. પછી સફેદ ઉંદર લઈ આવ્યા, એના લોહીના નમૂના લીધા, એમાં પણ ક્યાંય ઝેર હતું નહીં. બધા રિપોર્ટ બરાબર હતા. પણ ઓલાના મનમાં તો શું હતું? કપડું પહેરાયું એટલે હમણાં નાગ ડંખ મારે. એને મનમાં કઈ બીક હતી? હમણાં નાગ ડંખ મારશે. અને હુવડાયો, ટાઈમ થયો, ન્યાયાધીશ સામે બેઠા છે, વૈજ્ઞાનિકો સામે બેઠા છે, લેબોરેટરી વાળા સામે બેઠા છે. અને પછી એને કીધું કે જો હવે નાગ તને બચકું ભરે છે એટલે એના પગના અંગૂઠામાં ઉંદરડા બટકું ભરાય. 5 મિનિટમાં એ તડફડવા માંડ્યો, મીંડા આંચકા આવવા. એટલે એના લોહીમાં જોયું તો કાળોતરા નાગનું ઝેર. અરે આ ઝેર આવ્યું ક્યાંથી? એના મને ઊભું કર્યું. એના મનમાં જે હાલતું હતું ને એ ફરક પહેરી ગઈ અને એનાથી ઊભું થયું. આ ભક્તિમાં મન લગાડવાથી ભગવાનને પણ આવવું પડે, ઊભું થાય. અને પ્રભુ જેવી ભક્તિ કરીએ છે ને, જેવી મૂર્તિની ભક્તિ કરીએ ને એવી જ મૂર્તિ આપણા સામે આવે. એટલે કીધું છે મૂર્તિ પૂજા અને ભગવાનનું મનમાં સ્મરણ એ આવ્યા વિના રહેતું નથી. પેલા લોકોએ ત્યાર પછી વિજ્ઞાન, મનોવિજ્ઞાન લખવા માંડ્યા કે મનમાં એટલી તાકાત છે.
જો એ ઉંદરને નાગનું ઝેર બનાવી શકતો હોય તો પથ્થરની મૂર્તિને ભગવાન કેમ ન બનાવી શકે? આ મનમાં તાકાત છે, આપણામાં તાકાત છે. નર કરે એસી કરણી તો નરકા નારાયણ. તાકાત આપણામાં છે, પણ આપણે છે ને બીકના માર્યા કાંઈ કરતા નથી. એક તો ધીરજ નથી, પાછું બીજું શ્રદ્ધા નથી, ત્રીજું એનું જ્ઞાન નથી, અને ચોથું આપણે એટલા સમય એની પ્રાર્થના કરતા નથી. પ્રાર્થનામાં બહુ તાકાત. એટલે તો હવાર હાંજ આપણા વડવાઓએ કીધું છે દીવાબત્તી કરો, એ પ્રાર્થના છે. અને એ પ્રાર્થના જ આપણા આત્માને શુદ્ધ બનાવે છે. સવારમાં મન શાંત હોય, સવારમાં કોઈ બીજી હાઈ હોય કે ઉપાધિ ના હોય, ત્યારે આપણે નાહી ધોઈને માતા આગળ કે ભગવાન આગળ, મંદિર આગળ, આપણા ઘરમાં મંદિર હોય એની આગળ બેસીને આપણે જે પ્રાર્થના કરીએ ને 2 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ, એક ઘડી આધી મેં પુનિયાદ, એમાં પણ બહુ તાકાત છે. એટલે કીધું છે આપણામાં સામર્થ્ય છે, પણ આપણે સામર્થ્ય વેડફી નાખીએ બીજે, એ વડફવું જોઈએ નહીં. કંઈ પણ વ્યક્તિગત નથી, એ આપણું નથી, એના માટે જ વાપરવાનું છે. આ પદાર્થોમાં ભૂલથી માનેલા પોતાના પણાનો ત્યાગ પ્રત્યેક મનુષ્ય કરી શકે છે, ચાહે તે દરિદ્રમાં દરિદ્ર હોય અથવા ધનિકમાં ધનિક હોય. ગરીબમાં ગરીબ હોય, દરિદ્ર એટલે ગરીબ, ગરીબમાં ગરીબ હોય અને ધનિકમાં ધનિક હોય. આ દરેક એનો ઉપયોગ કરી શકે. ધનિકને પણ 24 કલાક આપ્યા, ગરીબમાં ગરીબને પણ 24 કલાક આપ્યા. ક્યાં વાપરવું, કેમ વાપરવું, મારા પ્રભુએ મને દીધું છે, એ મારે ક્યાં વાપરવું? આપણને ઘણી વખત એવું હોય કે મારી પાસે રૂપિયા નથી, નહીતર તો હું કરું. અરે 3 રીતે કહ્યું છે. એક રીતે કહે તન, મન અને ધન. અરે ધન ના હોય તો કઈ નહીં, મન અને તન તો છે તારી પાસે. આપણું મન ભક્તિમાં લાગે અને તન, શરીર આપણા ભગવાનના કામમાં લાગે. આ 2 વસ્તુ તો છે. અર્જુને શું કહ્યું હતું? ભગવાન મને કાંઈ આવડતું નથી, મને 4 વેદનું જ્ઞાન નથી, હું કરું હું? મને તો એક ગાંડી વાંચતા આવડે છે, બીજું કઈ મને આવડતું નથી. ભગવાન કે તો ગાંડી મારા હાટું થઈને મારું સાધન બની રહ્યા, હું કહું ત્યાં ગાંડી વાંક. અરે કે ગાંડી વાંકું તો કેટલાય મરી જાય, કારણ કે ધનુષ બાણ હાકે તો હામાવાળા મરવાના જ છે ને. એનું પાપ તને નહીં લાગે, તું મારું સાધન બની જા, એ પાપ મારા ઉભી. આ સમજવા જેવું છે. ભગવદ્ ગીતા એ જ આપણને કહે છે મારી આવડત પ્રભુને ચરણે ધરું તે મારી ભગવાનનું કામ. અને એટલે જ ધનિકમાં ધનિક હોય કે ભણેલ ગણેલ હોય અથવા અભણ હોય, આ ત્યાગમાં સઘળે સઘળા સ્વાધીન તથા સમર્થ છે. પોતે પોતાને ક્યાં વાપરવો સમય એ સ્વાધીન છે, એ કોઈ પરાધીન નથી, બીજાને આધીન નથી, આપણા હાથમાં છે. ઘણા નહીં કહેતા હવે ભક્તિ શરૂ કરો, ભગવાન કરાવશે તેથી કરે. કેમ? કમાણી કરવામાં ભગવાન કરાવતો હતો, તેથી તો ના પાડતા તોય ટિફિન લઈને ઉપડ્યા. અને આપણે કહીએ તો એમ કે ભગવાન ભગવત જેથી ભક્તિ કરાવશે તેથી કરશું. લે, આપણે સ્વાધીન છીએ. આપણે ક્યારે કરવી ભક્તિ, કેમ કરવી, કેવી રીતે કરવી, એ તો આપણા હાથમાં છે. કાંઈ ભગવાન બાવડું ચાલીને આપણને લેવા આવશે નહીં. એ તો આપણે ન જવાના બહાના છે. નહીં કહેતા અમે ઘણી વખત અમુક દર્દી આવે ને તો ખાંસી બહુ આવતી હોય ને એટલે અમે કહીએ કે હવે તમારે બીડી બંધ કરી દેવી. અરે કે બીડી ન પીવું, હા તો સવારમાં લોટ ના જવાય. મેં કીધું તમે જૈનમાં ત્યારે પીતા પીતા આવ્યા હતા? અરે યાર કે આવું લઈને આવો છો, એટલે બહાના છે. એ તો ન મૂકવાના. આ દારૂડિયો નથી કહેતું ના ના કે હાજે નહીતર ઊંઘ નો આવે. અરે 2-3 દાડા નહીં આવે, પછી ધીમે ધીમે આવી જાય. વ્યસન જલ્દી છૂટતું નથી. સારી વસ્તુ આવે મોડી હો, હા સારી વસ્તુ આવે મોડી અને જાય જલ્દી. હા આપણે શ્લોકો શીખતા 1 વર્ષ લાગે, પણ જો 6 મહિના આપણે નો ધ્યાન આપીએ ને તો શ્લોક ભૂલાઈ જાય જલ્દી. અને બીડી પીતા, દારૂ પીતા, કોઈ દી ટ્યુશન લેવા ગયા હતા કે આમ દારૂ પીવાય નહીં, એ તો પીતો થઈ જાય. પણ એને મૂકવો હોય તો ડોક્ટરો બોર્ડ મારે હો કે અમારે ત્યાં વ્યસન મુકાવવામાં આવે છે. ખબર ન પડતા દારૂ છોડાવી દઈએ. ભાઈ એને દારૂ પીધો તો એ ક્યાં ખબર પડી હતી? એટલે વ્યસન છે એ ખરાબ વસ્તુ છે, આવે જલ્દી, શીખી જવાય, પણ એને છોડવામાં બહુ તકલીફ પડે.
ખરાબ વસ્તુ છૂટતી નથી ને સારી વસ્તુ જલ્દી છૂટી. એટલા અહીં કીધું છે કે આ ત્યાગમાં સગળે સગળા સ્વાધીન તથા સામર્થ્ય છે. આ ત્યાગ કરવાનો. હવે ત્યાગ કરવો હોય ને તો આપણે કેવું કરીએ? નો ભાવે ને એવી વસ્તુનો ત્યાગ કરીએ. હા, અને ભાવતી વસ્તુ તો બે વાર લઈ ન લઈ. એને કઈ મુકતા આવીશું એમાં ત્યાગ કરે ના. હા, અમારે એક ભાઈને તો શીરો બહુ ભાવતો સત્યનારાયણની કથામાં. એને તો શીરો ભાવે ને એટલે મીઠો બહુ લાગે. એ પાછા જયારે આરતી બોલાતી હોય ને તઈ જ આવે. ત્યાં સુધી બહાર રાહ જોવે કે 5 અધ્યાય પૂરા થઈ જવા દો ને પછી જાઉં. હા, અને આરતી બોલાતી હોય ને પછી આવે. એમાં શીરો આમ હાથમાં લીધો, જમણા હાથમાં, તો કે આડા સંખ્યા જાજી હતી તો ઓલા થોડો થોડો શીરો દીધો. આને શીરો ખાવાનું વધારે મન હતું એટલે જમણા હાથમાં લીધો. પછી કે એટલા બધા હાથ છે તે ક્યાં ખબર પડવાની જમણો છે ડાબો, એટલે એની જમણો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ થઈ રહ્યો. હવે વાહે રાખીને ઉભો તો અને આગળ શીરો બીજા ડાબા હાથમાં લેવા ગયો, એની પાસે પૂગ્યો તો શીરો થઈ રહ્યો. વાહેથી કૂતરું આવીને ખાઈ ગયું બે બાજુથી. ના ડાબા હાથમાં આવ્યો કે જમણા હાથનું કૂતરું ખાઈ ગયું. એટલે ઘણી વખત આપણે